નરેન્દ્ર મોદીના સમાચારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષી પાર્ટીઓની બેઠક પર આકરા પ્રહારો કર્યા હતા। વિપક્ષી દળોની બેઠકમાં વડાપ્રધાને કાવ્યાત્મક રીતે કહ્યું કે કેટલાક લોકો એક ચહેરા પર અનેક ચહેરાઓ લગાવે છે। પરિવારવાદની રાજનીતિ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ લોકો દેશની લોકશાહી અને દેશના બંધારણને બંધક બનાવવા માંગે છે। તેમણે કહ્યું કે તેમના માટે હું કહેવા માંગુ છું કે નફરત છે, કૌભાંડો છે, તુષ્ટિકરણ છે, મન કાળું છે। વડાપ્રધાન મોદીએ અવધી ભાષામાં કવિતા સંભળાવી અને તેનો અર્થ સમજાવ્યો। તેમણે કહ્યું કે આ જોઈને મને અવધી ભાષામાં લખેલી કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી ગઈ। ગાત કુછ હૈ, હાલ કુછ હૈ, લેબલ કુછ હૈ, માલ કુછ હૈ। આ તે રાજકીય પક્ષો સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે જે 2024 માટે 26 થવા જઈ રહ્યા છે। વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશના વિકાસથી તેમને કોઈ ફરક પડતો નથી। કુટુંબનો વિકાસ તેમના માટે મહત્વપૂર્ણ છે। તેમણે કહ્યું કે પરિવાર તેમના માટે પ્રથમ છે। તેમણે કહ્યું કે આ વંશવાદી પક્ષોએ દેશના યુવાનો સાથે અન્યાય જ કર્યો છે। તેમનો એક જ એજન્ડા છે, પોતાના પરિવારને બચાવો। વડાપ્રધાને કહ્યું કે લાંબા સમયથી ભારતમાં વિકાસનો વ્યાપ અમુક મોટા શહેરો અને અમુક પ્રદેશો પૂરતો સીમિત હતો। તેમણે કહ્યું કે કેટલાક પક્ષોની સ્વાર્થી રાજનીતિને કારણે વિકાસનો લાભ દેશના દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચ્યો નથી। વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશની જનતા ફરી એક વખત 2024ની ચૂંટણીમાં અમારી સરકાર લાવવાનું મન બનાવીને બેઠી છે। આવી સ્થિતિમાં ભારતની દુર્દશા માટે જવાબદાર કેટલાક લોકો પોતાની દુકાનો ખોલીને બેસી ગયા છે। આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું। તે સમયે આ કાર્યક્રમને સંબોધન કરતા તેમણે આક્ષેપો કર્યા હતા। पराक्रम दिखाने वाले वीर पराक्रमी सपूतों के नाम परम वीर चक्र विजेताओं के नाम पर किया है। आज अंडमान निकोबार के ये द्वीप पूरे देश के युवाओं को देश के विकास की नई प्रेरणा दे रहे हैं। साथियों, आजादी के 75 वर्षों में हमारा भारत कहीं से कहीं पहुंच सकता था, और ये मैं बहुत जिम्मेवारी से कह रहा हूं, कहीं से कहीं पहुंच सकता था। हम भारतीयों के सामर्थ्य में कभी कोई कमी नहीं रही है, लेकिन सामान्य भारतीय के इस सामर्थ्य के साथ हमेशा भ्रष्टाचारी और परिवारवादी पार्टियों ने अन्याय किया। आज देश के लोग 2024 चुनाव में फिर एक बार हमारी सरकार वापस लाने का मन बना चुके हैं, निर्णय ले चुके हैं। ऐसे में भारत की बदहाली के जिम्मेदार कुछ लोग अपनी दुकान खोलकर बैठ गए हैं। इन्हें देखकर मुझे एक कविता की कुछ पंक्तियां याद आती हैं। एक कवि महाशय ने अवधी में लिखा था, ये अवधी भाषा में लिखी गई कविता है। गायित कुछ है, हाल कुछ है, लेबिल कुछ है, माल कुछ है। 24 के लिए 26 होने वाले राजनीतिक दलों पर यह बड़ा फिट बैठता है। गायित कुछ है, हाल कुछ है, लेबिल कुछ है और माल कुछ है। यानी गाना कोई और गाया जा रहा है, जबकि सच्चाई कुछ और है। लेबल किसी और का लगाया गया है, जबकि प्रोडक्ट कुछ और ही है। इनकी दुकान की यही सच्चाई है। इनकी दुकान पर दो चीजों की गारंटी मिलती है। एक तो ये अपनी दुकान पर जातिवाद का जहर बेचते हैं, और दूसरा ये लोग असीमित भ्रष्टाचार करते हैं। आजकल ये लोग बेंगलुरु में जुटे हैं। एक जमाने में एक गाना बहुत मशहूर था,
मुझे तो पूरा याद नहीं है, लेकिन मुझे याद आ रहा है। एक चेहरे पर कई चेहरे लगा लेते हैं लोग, एक चेहरे पर कई चेहरे लगा लेते हैं लोग। आप देखिए ये लोग कितने चेहरे लगाकर बैठे हैं। जब ये लोग कैमरे के सामने एक फ्रेम में आ जाते हैं तो पहला विचार देश के सामने क्या आता है? पहला विचार देश के लोगों के मन में यही आता है, पूरा फ्रेम देख करके देशवासी यही बोल उठता है, लाखों करोड़ों रुपए का भ्रष्टाचार।